નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર માંગરોળથી મળી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે નવનિર્મિત મારુતિધામ શ્રી હનુમાનજી મંદિરમાં આંબા મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી બજરંગ મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હનુમાનજી મહારાજને વિવિધ જાતની રસદાર કેરીઓનો અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં વિશેષ આંબા શણગાર અને અન્નકૂટના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. સાંજે મહાઆરતી બાદ ભક્તોને પ્રસાદ રૂપે કેરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જય શ્રી રામ અને જય હનુમાનના જયઘોષ સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણમાં ગુંજી ઉઠ્યું હતું. અહીંયા માંગરોળ મારુતિધામ મુકામે આંબા મનોરથનું આયોજન કરવામાં આવ્યું. સરસ મજાનું સુંદર વાતાવરણ ઊભું કર્યું છે, સરસ મજાનો શણગાર કર્યો છે અને હનુમાનજી મહારાજને ઋતુને અનુસરીને સરસ કેરીથી અન્નકોટની જેમ કેરીથી ધરી અને શણગારવામાં આવ્યા છે. આ દર્શન કરીને અમે ખૂબ અભિભૂત થયા, અમને ખૂબ આનંદ થયો અને આવું સરસ આયોજન વારંવાર મારુતિધામના બધા કાર્યકરો કરતા રહે એવી અમે અંતરથી આશા રાખીએ છીએ અને હનુમાનજી મહારાજ સૌની સારું કરે. સૌની જય હનુમાન, જય બજરંગબલી. આજ રોજ પવિત્ર જ્યેષ્ઠ માસના પ્રથમ મંગળવારે શ્રી મારુતિધામ માંગરોળ ખાતે શ્રી બજરંગ મંડળ દ્વારા હનુમાનજીને કેરીનો પ્રસાદ ધરવામાં આવેલ છે, આંબા મનોરથ કરવામાં આવેલ છે. આજ રોજ માંગરોળની ધર્મપ્રેમી જનતાએ આ આંબા મનોરથનો લાભ લીધેલો છે અને આજે આ મારુતિધામ ખાતે ધર્મપ્રેમી જનતાની ભીડ પણ જોવા મળેલ છે. તો માંગરોળની જનતાનો પણ શ્રી બજરંગ મંડળ ખૂબ આભાર માને છે. જય બજરંગ.